ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પહોંચ્યા છે અંબાજી ગબ્બર તરફ આવતા જતા યાત્રિકોને પૂરતી સુરક્ષા મળી રહે તે માટે 3 રસ્તા ગબ્બર પોલીસ ચોકીનું નિર્માણ કરાયું છે। ગબ્બર ચોકીના નિર્માણ પણ બાદ ગૃહમંત્રી અંબાજી મંદિરના દર્શને પહોંચ્યા હતા। અંબાજી મંદિરે પહોંચતા જ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું। સાથે ભાજપના કાર્યકર્તાઓ પણ ગૃહમંત્રીનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ અંબાજી મંદિરે દર્શન કર્યા બાદ ટ્રસ્ટની મીટિંગ હોલમાં સમગ્ર જિલ્લાના અધિકારીઓ સહિત મંદિર ટ્રસ્ટના અધિકારી સાથે મીટિંગ કરી હતી। અંબાજીમાં ભરનાર ભાદરવી પૂનમના મેળાનો તેમજ અંબાજીના વિકાસને લઈને કોરિડોર બાબતે ચર્ચા હાથ ધરવામાં આવી હતી। જો કે આ વખતે ભાદરવી પૂનમનો મેળો નહીં ભરાય તેવી કેટલીક અફવાઓ ચાલી રહી છે। ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ વખતે મેળો ખૂબ જ રંગેચંગે અને ગત વર્ષ કરતાં પણ સારો ભરાશે। જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। ગુજરાતના સૌ નાગરિકો માટે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે માં અંબાનું ધામ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મેળો એ રંગે ચંગે ઉજવવા માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે। આજે વહીવટી તંત્ર જોડે ભાદરવી મેળાની સમીક્ષા બેઠક રાખવામાં આવી હતી અને આ વર્ષે દર વર્ષ કરતા મોટો મેળો લાખો ભાવિ ભક્તો માટેની વ્યવસ્થાઓ માટેની સંપૂર્ણ તૈયારીઓ પ્લાનિંગ વહીવટી તંત્ર દ્વારા કરી લેવામાં આવ્યું છે। 1 સપ્ટેમ્બરથી 7મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી એનથી બી વધુ ભાવિ ભક્તો જોડે એનથી બી વધુ રંગે ચંગે ઉજવવામાં આવશે।